તો પાટણ જિલ્લામાં પણ ગ્રામ્ય પંચાયતની ચૂંટણીની છે તે મતગણતરી હાથ ધરાવવાની છે। આજે પરિણામો આવવાના છે। ગ્રામ્ય પંચાયતની જે ચૂંટણી યોજાઈ હતી તેના પરિણામો આજે આવવાના છે। તો સરપંચ ઉમેદવારો અને સભ્યોને પ્રવેશ અપાયો છે। મતગણતરી સ્થળ ઉપર પ્રવેશ આપવામાં આવ્યો છે। 232 ગ્રામ્ય પંચાયતને આજે મળશે નવા સરપંચ। 224 સરપંચ અને 563 સભ્યોને આજે થશે જનાદેશ। તો બેલેટ પેપરથી મતગણતરી બાદ પરિણામ થશે સ્પષ્ટ। આજે પરિણામ આવવાનું છે। 9 તાલુકામાં અલગ અલગ સ્થળ ઉપર મતગણતરી હાથ ધરાવવાની છે। ચાપતો પોલીસ બંદોબસ્ત સાથે આ મતગણતરી છે તે યોજાશે। તો પાટણ જિલ્લામાં ગ્રામ્ય પંચાયત ચૂંટણીની મતગણતરી સરપંચ ઉમેદવારોને સભ્યોને પ્રવેશ અપાયો છે। મતગણતરી સ્થળ ઉપર પ્રવેશ આપવામાં આવ્યો છે। 232 ગ્રામ્ય પંચાયતની આજે નવા સરપંચ મળવાના છે અને 9 તાલુકામાં અલગ અલગ સ્થળ ઉપર આજે મતગણતરી થશે।